નમસ્કાર, સ્વાગત છે આપનું રંગતમાં। હું સિદ્ધિ કમાણી રોજ તમને અવનવી વાનગી બનાવતા શીખવું છું। જો તમને વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને ગ્રુપમાં વિડીયો જરૂરથી શેર કરો। તો અત્યારે ઉનાળો ચાલે છે અને આપણે નવું ડેઝર્ટ બનાવતા હોઈએ છીએ, પણ અત્યારે આપણે એક નવું જ ડેઝર્ટ એટલે એપલની ખીર બનાવતા શીખીશું, જે ખૂબ જ ટેસ્ટી બને છે। તો ચાલો આજે આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી એપલની ખીર, ક્યારેય ન બનાવી હોય એવી અને ખૂબ જ ટેસ્ટી એવી, અને તમારા બાળકોને જરૂરથી ભાવે આ ખીર એકવાર ટ્રાય કરવા જેવી એપલની ખીર બનાવવા માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ આપણે અહીંયા જોઈ લઈએ। મેં અહીંયા એક મીડિયમ સાઇઝનું એપલ લીધું છે, તેની સામે મેં અડધો લીટર ફૂલ ફેટવાળું દૂધ લીધું છે, 1/4 કપ ખાંડ લીધી છે। તમારે ખાંડનું પ્રમાણ તમારી સ્વીટનેસ મુજબ વધારે ઓછું કરી શકો છો। અહીંયા મેં 3-4 કાજુની કતરણ કરીને લીધી છે, 3-4 બદામની કતરણ કરી લીધી છે, એક નાની ચમચી મેં કસ્ટર્ડ પાવડર લીધો છે અને 2 ઇલાયચીનો પાવડર કરીને લીધો છે। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। ખૂબ જ ટેસ્ટી અને એકદમ નવી જ એવી એપલની ખીર। એપલની ખીર બનાવવા માટે હવે આપણે અહીંયા મેં એક નોનસ્ટિક પેન લીધી છે। તો હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી અને ગેસની ફ્લેમને મીડિયમ રાખી અને આપણે જે દૂધ લીધું છે તે આપણે પેનની અંદર એડ કરી દઈશું અને થોડું 2 ચમચી જેટલું દૂધ આપણે રહેવા દઈશું, કારણ કે આપણે કસ્ટર્ડ પાવડર મિક્સ કરી અને એડ કરવાનો છે એટલા માટે। તો હવે આપણે દૂધને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને થોડી વાર માટે ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ઉકળવા માટે રાખી દઈશું। હવે આપણે આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે જે અહીંયા એપલ લીધું છે તેની આવી રીતે છાલ કાઢી અને આપણે એને ખમણવાનું છીણવાનું છે। તો આવી રીતે આપણે એપલની છાલ કાઢી લેશું। અહીંયા મેં એપલની છાલ નીકાળી લીધી છે। તો હવે આપણે આવી છીણી વડે આપણે આવી રીતે એપલને છીણી લેવાનું છે। વચ્ચેનો જે બીનો ભાગ હોય તે સાઈડમાં રાખતા રાખતા આપણે એપલને છીણી લેશું। અહીંયા મેં એપલને છીણી લીધું છે। તો હવે આપણે આગળની પ્રોસેસ કરી લેશું। આપણે અહીંયા દૂધ ઉકળવા માટે રાખ્યું છે, તે ઉકળી ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું અને દૂધને બીજા ગેસ ઉપર આપણે એને સાઈડમાં ગરમ કરવા માટે રાખી દઈશું અને આપણે હવે એપલને જે છીણ્યું છે તેને આપણે શેકવાનું છે એટલા માટે। તો આપણે હવે દૂધને સાઈડમાં મૂકી દઈએ। આપણું દૂધ સાઈડમાં ઉકળે છે ત્યાં સુધીમાં આપણે જે એપલ છીણ્યું છે તે બધું પેન અહીંયા મેં ગેસની ફ્લેમ ચાલુ જ હતી એની ઉપર એક પેન મૂકી દીધી છે બીજી, એની અંદર આપણે બધું જ છીણેલું એપલ એડ કરી દઈશું અને આપણે એને ચમચા વડે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને શેકી લેશું। અહીંયા આપણું એપલ થોડું શેકાય છે ત્યાં આપણે હવે એની અંદર ટેસ્ટ મુજબ ખાંડ એડ કરી દઈશું અને ખાંડને મિક્સ કરતાં કરતાં આપણું એપલ મેલ્ટ થાય ત્યાં સુધી એને શેકી લેશું। અહીંયા એપલ અને ખાંડ મસ્ત રીતે મિક્સ થઈ ગયા છે અને પાણી છૂટું પડી ગયું છે। તો આપણો જે પાણીનો ભાગ છે એપલની અંદર ને ખાંડનો જે પાણીનો ભાગ થયો છે તે બધો બળી જાય અને આપણું એપલ એકદમ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ચમચા વડે ચલાવતા પકાવી લેશું। તમને મારી અવનવી વાનગી પસંદ આવતી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો અને શેર કરો। તો હવે આપણે આપણું એપલ મેલ્ટ થાય ત્યાં સુધી આપણે એને ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને પકાવી લેશું। અહીંયા આપણું એપલ મસ્ત મેલ્ટ થઈ ગયું છે અને ખાંડ પણ એકદમ મસ્ત મેલ્ટ થઈ ગઈ છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને એને સાઈડમાં મૂકી દઈશું ઠંડુ કરવા માટે। અહીંયા આપણે દૂધ ઉકળવા માટે રાખ્યું હતું તે આપણું દૂધ મસ્ત ઘાટું થઈ ગયું છે। તો હવે આપણે એની અંદર જે અહીંયા મેં 2 ચમચી દૂધ બચાવ્યું હતું તેની અંદર આપણે જે કસ્ટર્ડ પાવડર લીધો હતો તે એડ કરી અને વ્યવસ્થિત રીતે ચમચી વડે મિક્સ કરી અને આપણે એને દૂધની અંદર એડ કરી દઈશું, જેથી આપણું દૂધ ઘાટું થઈ જાય અને ખીર પણ ખૂબ જ ટેસ્ટી બને કસ્ટર્ડ પાવડર એડ કરવાથી। તો અહીંયા મેં કસ્ટર્ડ પાવડરને દૂધની અંદર મિક્સ કરી લીધો છે। તો હવે આપણે જે દૂધ ઉકળવા રાખ્યું છે તેની અંદર કસ્ટર્ડ પાવડર એડ કરી દઈશું અને થોડી વાર માટે કસ્ટર્ડ પાવડર આપણો ની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે એને તવીથા વડે ચલાવતા પકાવી લઈશું। અહીંયા આપણો કસ્ટર્ડ પાવડર ખૂબ જ મસ્ત રીતે મિક્સ થઈ અને પાકી ગયું છે, ઘાટું થઈ ગયું છે। તો હવે આપણે જે એપલને શેકી અને ખાંડ અને એપલની પેસ્ટ જે આપણે સાઈડમાં રાખી હતી તે આપણે આવી રીતે ચમચી વડે દૂધની અંદર એડ કરી દેવાની છે। બધી જ છીણને આપણે એડ કરી દઈશું વ્યવસ્થિત રીતે અને પછી આપણે એને મિક્સ કરી લઈશું। અહીંયા મેં એપલના છીણ અને ખાંડનું જે આપણે મિશ્રણ રેડી કર્યું હતું તે દૂધની અંદર મિક્સ કરી દીધું છે
ને આપણી ખીર ઘટ થવા લાગી છે. તો હવે આપણે એની અંદર અહીંયા જે મેં કાજુની કતરણ લીધી હતી તેમાંથી થોડી કતરણ એડ કરી દઈશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખીશું. અને હવે આપણે અહીંયા બદામની કતરણ કરી હતી એમાંથી થોડી એડ કરીશું અને થોડી ગાર્નિશિંગ માટે રાખી દઈશું. અને ઇલાયચીનો પાવડર એડ કરીને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું. અહીંયા આપણી પરફેક્ટ એપલની ખીર બની ગઈ છે. તો હવે આપણે એને 1 કલાક માટે ફ્રીજમાં ઠંડી કરી અને પછી સર્વિંગ બાઉલમાં કાઢી અને ડ્રાયફ્રૂટથી ગાર્નિશ કરી અને સર્વ કરી લઈશું. ખાવામાં ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી એવી સફરજનની અથવા એપલની ખીર અહીંયા તૈયાર છે. આ ખીર તમે ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમારા બાળકોને ખવડાવજો. તમારા બાળકો વારંવાર આ ખીર બનાવવાનું કહેશે. તો તમારી એપલની ખીર કેવી બની તે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. કેવી લાગી તમને મારી રેસીપી? જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમે મારા વિડીયોને લાઈક કરો, તમારા ગ્રુપમાં મારા વિડીયો શેર કરો અને હજુ સુધી તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિડીયોની નીચે જે રંગત છે તેની બાજુમાં સબસ્ક્રાઈબનું બટન છે તે બ્લેક કલરનું હશે. તો તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરી તો એ બટનને તમે ક્લિક કરો જેથી મારી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય. અને એ ક્લિક કરશો એટલે એક બેલ આઇકન આવશે, એને પણ તમે ક્લિક કરો જેથી મારા વિડીયોના નોટિફિકેશન તમને સૌ પ્રથમ મળતા રહે. તો રોજ આવી અવનવી વાનગી જોવા માટે જોતા રહો રંગત, ખાણીપીણીના શોખીન ગુજરાતીઓની. થેન્ક્સ ફોર વોચિંગ.